જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 19, 6 મહિનો અને 2025। હવે મિત્રો, કાલના જે વિડીયોમાં જે એક ભાઈએ કમેન્ટ કરી, એમને ખાસ વિનંતી કરી અને કહું છું કે ભાઈ જરી કમેન્ટ કરવામાં સભ્યતામાં રહેજો। એમ ના સમજતા કે વારંવાર વિડીયોમાં હું તમને એમ કહું કે હું અભણ છું અને સામાન્ય ખેડૂત છું, એટલે તમે મન પડે એવી કમેન્ટ કરી અને ક્યાંક ને ક્યાંક તમારા જે સંસ્કાર છે એ તમે બતાવો છો। આપણે એ આગાહી સાચી પડે અને તમને ગમતી હોય તો જ વિડીયો જોવાના, નકર વિડીયો જોવાની કંઈ ફરજિયાત નથી। જે આપણા ચાહક મિત્રો છે અને આપણા ફોલોવર મિત્રો છે એ આપણે કાયમી માટે સપોર્ટ દેવાના છે। તમારા જેવાની આપણે સપોર્ટની જરૂર નથી ભાઈ। એટલે આજે હું તારા વિડીયોમાં નામ નથી લેતો, પણ તું આજ ખાસ મારો વિડીયો જો તો સમજી જાજે મિત્ર કે આ સારું નથી, આ હોપતું નથી। તમે સપોર્ટ દઈ શકો તો જ દેજો, પણ ક્યાંક ને ક્યાંક અમને અમારું મનોબળ તોડવાની કોશિશ ના કરતા। તું જે શબ્દ બોલ્યો એ શબ્દ મારા દિલ સુધી પૂગી ગયો અને એ વસ્તુનું મને દુઃખ છે। અને એ જ તું જે શબ્દ બોલ્યો અને જે કમેન્ટ લખી એ હું સમજી ગયો તારા સંસ્કાર પણ કેવા હોય। એટલે ખાસ તને હજી હું ટૂંકમાં તને એક મિત્ર તરીકે અને એક ખેડૂત તરીકે એક સલાહ આપું છું કે ભાઈ આવી કમેન્ટ ના કરતો। તને કંઈ પણ પર્સનલી પેટમાં દુખતું હોય તો મેં તને નંબર આપ્યા છે, મને ફોન કરજે। અને બીજા તમામ ફોલોવર મિત્રોને ક્ષમા ચાહું છું। મિત્રો, ક્યાંક ને ક્યાંક હું નથી ઈચ્છતો કે મારે કોઈ વિડીયામાં ઊંચા સ્વભાવથી બોલવું પડે, પણ દુઃખ સાથે કહેવું પડે કે અમુક એવા પણ આ સમાજની અંદર માણસો છે જો જેને કોઈ આગળ જાય ગમતું નથી, સાચી આગાહી પડે ગમતું નથી। શું મારી આગાહી ખોટી પડી? અને કયા આગાહીકાર એવા છે કે જેની આગાહી ખોટી નથી પડતી? આપણે કોઈ આગાહીકારનો કોઈ દી વિરોધ કર્યો? આપણે એમ જ કહી કે ભાઈ ગુજરાત સૌરાષ્ટ્રના તમામ આગાહીકારો સારા છે, એમની આગાહી સારી આવે। અગાઉ વિડીયોમાં મેં કીધું કે તમામ મિત્રો ખેડૂત ભાઈઓને મારી સલાહ છે કે બધાના વિડીયો જોવા, તમને સાચી આગાહી લાગે એમના વિડીયો જો। હું એમ નથી કહેતો મારા જ વિડીયો જો, પણ હું જે મહેનત કરું છું અને તમે સપોર્ટ આપો છો એમનો હું આભારી છું। અને આવીને આવી આગાહીઓને માહિતી તમને આપ્યા રાખીશ। હવે મિત્રો, આપણે શરૂઆત કરીએ તો આપણે 14 થી 22નો જે રાઉન્ડ કીધો એમાં જે અત્યારે 18 થી 19 પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર વરાપ જેવો માહોલ છે। તો કાલે પણ આપણે વિડીયોમાં કીધું કે ભાઈ 22 તારીખ પછી વરાપ થાય એવી શક્યતા પણ છે, પણ હાવ બિલકુલ આ તમને ચોખવટ એટલા માટે કરું કે અસમજ ઊભી ના થાય। વરસાદ હાવ બિલકુલ બંધ નહીં થયો, એમ નહીં સમજવાનું કે વાયરું આવી ગયું નહીં। મિત્રો, આપણે અગાઉ પણ કીધું કે જુલાઈ મહિનામાં વરસાદ ચાલુ રહેશે। ભલે અત્યારે આપણે 2 દીની વરાપ દીધી, પણ આપણે વેમમાં નથી રહેવાનું। જેને વાવણું બાકી હોય વાવણું કરી લેવાનું, કારણ કે આ તો આજે 18થી અને આજે 19 તારીખ આપણે 2 દિવસની વરાપ મળી લગભગ વિસ્તારોમાં, સૌરાષ્ટ્રના પશ્ચિમ વિસ્તારોમાં। પણ એમાં એમ નહીં સમજવાનું કે હવે વરાપ થઈ ગઈ, હવે 4-5 દી વરાપ જ રહે નહીં। આમાં ગમે ત્યારે વરસાદ આવી શકે, ઝાપટું પણ પડી શકે અને સારો વરસાદ પણ થઈ શકે। છૂટા છવાયા વરસાદ ચાલુ રહેશે, એમાં 21 તારીખથી વધારો થશે, આપણી 22 તારીખ સુધી છે। પછી 23, 24 અને 25માં છૂટો છવાયો વરસાદ જોવા મળશે। અને ક્યાંક એવું પણ બને, ક્યાંક હેવી પણ થઈ જાય, પણ અતિ ભારે કોઈ મોટી નુકસાનીવાળો નથી। એ રાઉન્ડ આપણે કીધો એમ 26 થી 30 વાળો જ છે, પણ આમાં ટૂંકમાં જેટલા વિસ્તારો હોવાય એટલું વાવેતર કરી લેવાનું અને કોઈ ખાલી વેમમાં નહીં રહેવાનું કે ભાઈ વરાપ થઈ ગઈ હવે વરસાદ નહીં આવે। વરસાદ બંધ નથી થયો, વરાપ દીધી છે વાવવા માટે, વરસાદ આવવાની શક્યતા પૂરેપૂરી છે। આજે પણ ઘણા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે, કાલે પણ જોવા મળશે, પણ આનો 20 તારીખ બોર પછી કે અથવા 21 તારીખથી વિસ્તારો અને છૂટો છવાયો વરસાદ વધી જાય। એટલે મિત્રો, ખાસ તમને રિક્વેસ્ટ કરું છું કે કોઈ અસમજ ઊભી ના થાય। આપણે 22 તારીખ પછી તમને કીધું કે ભાઈ વરાપ થાય, એટલે ટૂંકમાં વરાપ થાય એટલે મતલબ કહેવાનો મારો અમુક વિસ્તારોમાં વરાપ થાય, અમુક વિસ્તારોમાં જોવા મળીએ। જે વિસ્તારોમાં આજે 18 ને 19 વરાપ મળી એને વાવી જવાનું છે, એને પછી 20-21 વરાપ ના દઈએ, 22 મહિના દઈએ। પણ આજે જે હજી વરસાદ ચાલુ છે એમને કદાચ
22-23માં વરાપ દઈએ. પણ ટૂંકમાં આ રીતે એને વાવી જવાનું છે. એને પછી 20-21 વરાપ ના દઈએ, 22 ના દઈએ. પણ આજે જે હજી વરસાદ ચાલુ છે એમને કદાચ 22-23માં વરાપ દઈએ. પણ ટૂંકમાં આ રીતે એ 2 દિવસ વરસાદ હશે, 2 દિવસ નહીં હોય, આ રીતે વરસાદ ચાલુ રહેવાના છે. અને આપણે અગાઉ કીધું એમ 15 જૂનથી 25 જૂનની અંદર કોઈ મોટી સિસ્ટમ થાય કે ચક્રવાત થાય તો એમાં આપણે અત્યારે 25 તારીખની આસપાસ બંગાળની ખાડીમાં કે અરબી સમુદ્રમાં કોઈ મોટી સિસ્ટમ થાય એવી પૂરેપૂરી શક્યતા છે. એના સંજોગે પણ મળે છે. અને આવનારો રાઉન્ડ જોરદાર અને અતિવૃષ્ટિવાળો એ પણ થઈ શકે. એ આપણે નજીક જઈ એની માહિતી આપશું. પણ ક્યાંક ને ક્યાંક સાવચેત રહેવાની જરૂર છે. કે વાવણી કરી લેવાની, વેમમાં નથી રહેવાનું. અને જે ખેતીના કાર્ય હોય જેમ બને એમ પૂરા કરવાના છે. કારણ કે આવનારો સમય છે એમાં વરસાદના રાઉન્ડ, સારા એવા રાઉન્ડ જોવા મળશે. અને ક્યાં ખાલું મળશે એ આપણે નેક્સ્ટ તમને બતાવશું. એટલે મિત્રો બધાને ફરીથી એક રિક્વેસ્ટ કરું છું કે વાવણી જે રીતે થાય એ રીતે વાવણી કરવા માંડજો. અને આપણા વિડીયો પૂરો કરી. જય જવાન, જય કિસાન, જય મુલા.